તૃતીય સ્કંદમાં આત્મા ને આ જળ શરીર પકડી રાખે છે. શરીર જળ છે, આત્મા ચેતન છે, પણ જળ ચેતનની આ ગ્રંથિ ખોટી છે, કારણ કે જળ વસ્તુ ચેતનને સી રીતે બાંધી શકે? આ ગ્રંથિ ખોટી છે, છતાંય સ્વપ્નની જેવી છે. સ્વપ્ન જેમ આપણાને રડાવે છે, સ્વપ્ન આપણાને હસાવે છે. તત્વની દ્રષ્ટિથી જ શરીર ચેતન આત્માને પકડી રાખે છે એમ કહી શકાય નહીં. આત્મા શરીરથી જુદો છે એ જાણે છે સર્વ, પણ તેનો અનુભવ કોઈ જ કરી શકે છે. સત્કર્મની સમાપ્તિ કદી હોય જ નહીં, તેથી સમાપ્તિ કદી થતી નથી. વનવાસ વગર જીવનમાં સુવાસ આવતો નથી. તેથી પાંડવો અને ભગવાન રામચંદ્રએ તેમજ વિદુરજીએ એ જાત્રા કરેલી. પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયેલા. પરમાત્મા જે છે એમનું જે સ્મરણ ચિંતન છે એના થકી જ જીવ પરમાત્માને પામી શકે છે. દ્વિતીય સ્કંદમાં આ જ્ઞાન આપેલું છે. જે પરમાત્માનું નામ સ્મરણ કરે છે, આત્મા શરીરથી જુદો છે એ જાણે છે સર્વ, પણ તેનો અનુભવ કોઈ જ કરી શકે છે. સાંભળેલી વાત છે કે રમણ મહર્ષિ થઈ ગયા દક્ષિણમાં. તેમને કેન્સર થયેલું. એમને જીવનમાં 3 વખત મૃત્યુનો અનુભવ કરેલો. નાની ઉંમરમાં, ત્યાર પછી થોડા યુવાન થયા ત્યારે એમને 3 વખત મૃત્યુનો અનુભવ કરેલો. બધાને છોડી એક પહાડ હતો, ત્યાં જે રહેવા લાગ્યા. થોડા સમયમાં એમને પ્રસિદ્ધિ મળી. લોકો એમને સદભાવથી અને ગુરુ દ્રષ્ટિએ જોવા લાગ્યા. તેમના ભાઈઓ વગેરેના અવસાન થયા બાદ એમના માતૃશ્રી એકલા હતા. તો એ જ પહાડ ઉપર જે ગુફામાં એ રહેતા હતા ત્યાં માતૃશ્રીને લઈ આવ્યા. થોડા સમયમાં માતાએ પણ વિદાય લીધી. ત્યાં જે ગુફામાં એ રહેતા હતા ત્યાં મચ્છર બહુ હતા. એમના હાથમાં એક કરડી હતી અને એના થકી એમને કેન્સર થઈ ગયું. એ સમયમાં બધા જે ડોક્ટરો હતા એમને એમની સર્જરી માટે સમજાવ્યા. એ તૈયાર થઈ ગયા. સર્જરી પહેલા એનેસ્થેસિયા આપવામાં આવે એટલે સર્જરીની વેદના વ્યક્તિને ન થાય. મહર્ષિને ડોક્ટરે કીધું કે અમે તમને થોડી વાર માટે બેભાન કરીશું. મહર્ષિ કહેવા લાગ્યા કે મને બેભાન ના કરો, તમે તમારે ઓપરેશન કરો, હું એક બૂમ પણ નહીં પાડું. એ લોકોએ વિનંતી કરી કે અમે તમને જે એનેસ્થેસિયા આપીશું એનાથી તમને કોઈ વેદના થશે નહીં. મહર્ષિ હસવા લાગ્યા. કહે છે કે મને કોઈ વેદના થશે નહીં. બહુ મનાવ્યા, એ માન્યા નહીં. ડૉક્ટરોએ સર્જરી ચાલુ કરી. આખી સર્જરી દરમિયાન એ હસતા હતા. ડૉક્ટરો કહે છે કે મહારાજ તમે હસો છો, આટલી વેદના જ્યારે થાય, અમે આટલી કાપકૂપ તમારા શરીરને કરી રહ્યા છે તો તમને એની અનુભૂતિ થતી નથી. મહારાજ હસે છે. મહારાજ કહે છે કે તમે મારા શરીરને જે સર્જરી મારા શરીરની કરી રહ્યા છો
હું તો આત્મા છું. આ ભેદ છે આત્મા અને શરીરનો. એ મહર્ષિએ બતાવ્યો છે કે શરીરને દુઃખ થાય, પણ જ્યારે તમે આત્મજ્ઞાની થઈ જાઓ, ભક્તિના એ લેવલે પહોંચી જાઓ, ત્યારે શરીર અને આત્મા બંનેનો જુદો અનુભવ તમે કરી શકો છો. અહીંયા જે વૃત્તાંત કર્યું છે, સર્વ રીતે સમૃદ્ધિ પામવા માટે જીવ જે છે પોતાના જે પણ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, પરમાત્માની કૃપાએ પ્રાપ્ત થઈ છે, જીવનમાં સુવાસ આવે નહીં. માટે પાંડવોએ ભગવાન શ્રી રામચંદ્રએ વનવાસ કર્યો. વિદુરજીએ ઘરનો ત્યાગ કરી વનમાં પ્રવેશ કર્યો. દુર્યોધને પાંડવોનું રાજ હણી લીધું. વનવાસમાં આવ્યા બાદ યુધિષ્ઠિરે રાજ્યસભામાં પોતાનો ભાગ માંગ્યો. ધૃતરાષ્ટ્રે ભાગ આપ્યો નહીં. વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપી સમજાવવા પ્રયત્ન કરે છે, પણ ધૃતરાષ્ટ્ર તેમનું માન્યા નહીં. બીજાનું ધન હરી લે તે ધૃતરાષ્ટ્ર. ત્રીજા સ્કંદમાં કૌરવો જે છે અને પાંડવો છે તેના માટે ભગવાન સંધિ કરવા આવ્યા છે. ભગવાન સંધિ કરવા આવ્યા ત્યારે ભગવાન ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા. ભગવાન ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે પાંડવોએ જે 13 વર્ષ વનવાસ પૂરો કર્યો, હવે તેમને અડધું રાજ માંગ્યું. દુર્યોધને કહ્યું કે યુદ્ધ વગર 100ની અણી જેટલી પણ ભૂમિ હું તમને આપીશ નહીં. ભગવાન વિચારે છે કે યુદ્ધ વગર જો રસ્તો નીકળી જાય તો ઘણા બધા જીવો બચી જાય, ઘણા મહાત્માઓ બચી જશે. ભગવાને વિચાર આ ભાવે કર્યો. પાંડવો થકી ભગવાન ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર આવ્યા છે. ધૃતરાષ્ટ્ર બેઠા હતા. ધૃતરાષ્ટ્ર મનમાં પોતાની જાતને ખૂબ હોશિયાર માને છે. ભગવાને કૃષ્ણએ કીધું કે તમે જે કહો એ રીતે આપણે કરવા તૈયાર છે. કૃષ્ણએ પાંડવો માટે કીધું કે તમે શું આપવા માંગો છો? એટલે ધૃતરાષ્ટ્રે કીધું કે કૃષ્ણ, પાંડવો ભલે અમને અલગ માનતા હોય, પણ હું એવું માનું છું કે મારે 105 દીકરા છે. હું એમને અલગ માનતો નથી. તમે આવ્યા છો તો તમારા હાથે 105 ભાગ કરી દો. ધૃતરાષ્ટ્ર જાણતો હતો કે 105 ભાગ થાય તો 100 ભાગ એના છોકરાઓને મળે અને 5 જ ભાગ પાંડવોને પ્રાપ્ત થાય. ભગવાન કહે છે કે આપણે 5 ભાગ નથી જોઈતા, ખાલી તમે 5 ગામ આપી દો. ભગવાનને ક્યારેય છેતરાય નહીં. દુનિયાનો માલિક છે ને દુનિયા બનાવી છે, તો એને કઈ રીતે તમે મૂર્ખ બનાવી શકો? ભગવાન જે છે એમને ક્યારેય છેતરી ન શકાય. ભગવાન જે છે એ અંતર્યામી છે. સામાના મનમાં શું ભાવ ચાલે છે એ ભગવાન જાણી લે છે. ધૃતરાષ્ટ્ર પાસે ભગવાને 5 ગામ માંગ્યા. એમાં એક હસ્તિનાપુર, બીજું ઇન્દ્રપ્રસ્થ, ત્રીજું વારણાવત, ચોથું કુરુક્ષેત્ર
અને પાંચમું કીધું કે તમે આપો તે. શ્રી કૃષ્ણ એ કહ્યું, આ માંગણી જે છે એ અમારા તરફથી છે. શ્રી કૃષ્ણની માંગણી સાંભળી ધૃતરાષ્ટ્ર બેહોશ થઈ ગયા. 5 ગામમાં જ બધું પૂરું થઈ જતું હતું. કૃષ્ણએ માગ્યું એ આપી તો 3 ભાગનો રાજ્ય એમનું જતું રહે. એને પાઘડી ફેરવી એને કહ્યું, કૃષ્ણ, તમારી વાત સાચી, પણ મારે આની માટે મારા છોકરાઓ સાથે વાતચીત કરવી પડે. અને ભગવાને છેલ્લા કીધું કે તમે આ 5 ગામ ન આપો તો છેલ્લું એક ગામ તો છે જ, અને એ છે સંગ્રામ. ભગવાને છેલ્લા વોર્નિંગ પણ આપી દીધી કે શાંતિથી જ્યારે રસ્તો નથી નીકળતો તો પછી સંગ્રામ થશે. દુર્યોધને કૃષ્ણને કહ્યું, આપ અમારા ભાઈઓના ઝઘડામાં કેમ પડો છો? તમે અહીંયા આવ્યા છો, અમે તમારી માટે 56 ભોગ તૈયાર કરાયેલા છે અને આપ અહીંયા પ્રસાદી આરોગો. મહાપ્રભુજીએ 2 પ્રકારના દ્રવ્ય ગમતા નથી, એક પાપનું અને બીજું અન્યાયનું, અને અનીતિનું દ્રવ્ય ગમતું નથી ભગવાનને, એવું મહાપ્રભુજીએ કીધું છે. 56 ભોગ કેમ ના આરોગ્યા? દુર્યોધનનું દ્રવ્ય એ આસુરી હતું. ભગવાને કહ્યું કે તારા ઘરનું ખાવ તો મારી બુદ્ધિ બગડે. શ્રી કૃષ્ણ ત્યાંથી વિદુરજીના ઘરે જાય છે. વિદુરજીના ઘરે જાય છે. દુર્યોધન મનમાં બબડે છે કે આ કાળિયો ચરબીનો ભરેલો છે, મારા 56 ભોગ છોડીને વિદુરને ત્યાં શું જઈને જતો હશે? વિદુરને ત્યાં ખાવાના કોઈ ઠેકાણા છે નહીં, કૃષ્ણને એ શું ખવડાવશે? દુર્યોધને વિચાર્યું કે વિદુર કાકા કૃષ્ણને માટે પકવાન તો બનાવશે જ. એમ વિચારી વિદુરના ઘરે આવ્યો અને કહે, કાકાશ્રી, તમારા ઘરે ઘણા દિવસથી અમે જમ્યા નથી. તમે કહો તમે બધા ભાઈઓ સપરિવાર બાળકો સાથે તમારે ત્યાં જમવા આવીએ. દુર્યોધનની દાનત ખોરી હતી. વિચારે છે એના ઘરમાં આટલા બધાનું ભોજન એ કઈ રીતે કરી શકશે? જે કાંઈ બનાવશે એ ખાઈને ખૂટાડી આપીશું અને એમની ફજેતી કરીશું. રસોઈ ખૂટાડવાની દાનતે વિદુરને ત્યાં ગયેલો. વિદુરે કહ્યું, આવો તો તમારું જ ઘર છે, આમાં મને પૂછવાની કઈ જરૂર હતી? દુર્યોધને બધું પાકું કરી અને પોતાના ઘરે ગયો. સાંજે જમવાનો સમય થયો. વિદુરજી ને ત્યાં ચૂલો પણ સળગ્યો નથી, પણ વિદુર ભક્ત છે. એમને કહ્યું, લાજ જાશે મારી તો તું ગુનેગાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. નિર્ધન નરસૈયાને પણ વિવાય ધનવાન, તારે સાચવવાનો મોભો ને માન, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. આ ભક્તો જે છે એ ભગવાનના માથે પડે છે. કંઈ પણ થાય એટલે ભગવાનને કે આ બધું તારે કરવાનું, આ મારું નથી તારું છે. ખરા અર્થમાં સામાજિક ધોરણે આપણાને એવો વિચાર આવે કે બધા ભક્તો ભગવાનના માથે પડ્યા છે, પણ ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો દરેક ભક્તને ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો હોય છે. એટલો ભરોસો કે પરમાત્મા મને ક્યાંય નારાજ નહીં કરે, આગળ આવીને મારું બધું કાર્ય સંપન્ન કરશે. એ સદભક્તિ, અંતકરણમાં પરમાત્મા માટેનો સંપૂર્ણ વિશ્વાસ,
સામાજિક ધોરણે એવું લાગે કે ભગવાનના ભક્તો ભગવાનના માથે પડ્યા છે, પણ ભગવાનના માથે નથી પડતા. ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો. પરમાત્મા મારું દરેક કાર્ય કરશે, પરમાત્માની કૃપાથી મારું દરેક કાર્ય થશે. આ ભાવ એ ભક્તિનો ભાવ છે. નરસિંહ મહેતાને ત્યાં સામળિયાના લગ્ન લેવાયા. સામળિયાના લગ્ન નજીક આવ્યા એટલે નરસિંહ મહેતાના પત્ની રોજે રોજ મહેતાજીને કહે, મહેતાજી દીકરાના લગ્ન આવ્યા, આપણે હજી ઘરેણાં લેવાના છે, ઘર ધોડાવવાનું છે, રસોઈ માટે રસોઈયાને કહેવાનું છે, રસોઈની સામગ્રી લાવવાની છે. નરસિંહ મહેતા કે થઈ જશે, તું ચિંતા ના કરીશ. નરસિંહ મહેતા જે છે એમને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો કે ભગવાન મારું કાર્ય સંપન્ન કરશે. સામળિયાના લગ્નના અઠવાડિયાની વાર છે. વળી પાછા મહેતાન કહે છે કે મહેતાજી હવે ખાલી અઠવાડિયાની વાર છે, તમે કોઈ તૈયારી કરતા નથી, કોઈ વ્યવસ્થા કરતા નથી. દીકરાનું લગ્ન માથે છે, ગામમાં કંકોત્રી આપવાની છે, બધાને આમંત્રણ આપવાનું છે. નરસિંહ મહેતા જે છે એ કહે છે કેટલા દિવસની વાર છે? નરસિંહ મહેતાના પત્ની કહે છે કે હવે ખાલી અઠવાડિયું રહ્યું છે. નરસિંહ મહેતા કહે છે કે એક દીવો પ્રગટાવો અને કીર્તાલ મને આપો. માણેકબાઈ કહે છે કે આજે સૂશે નહીં, અમને સુવાય નહીં. ભગવાનના ભક્તને પત્ની બનવું એ પણ અઘરું કામ છે. કીર્તન નરસિંહ મહેતાએ ચાલુ કર્યું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કીર્તન ચાલુ થયું. ભગવાન ના ધામમાં નરસિંહ મહેતા ઉપડ્યા. ભગવાનને માતાજી હિંચકે ઈંડોળતા હતા. માતાજી સાથે ભગવાન વિરાજમાન હતા. નરસિંહ મહેતાને જોયા. ભગવાન કહે છે આવો આવો મહેતાજી, કેમ આવવું પડ્યું? નરસિંહ મહેતા કહે છે કે તમારા દીકરાના લગ્ન છે એટલે આવ્યો છું. સીધો જ ભગવાન ઉપર બધું નાખી દીધું કે તમારો દીકરો. બીજો વ્યક્તિ હોય તો એવું કહે કે મારા દીકરાનું લગ્ન છે, પણ ભગવાન ઉપર બધું જ છોડ્યું છે. કહે છે કે તમારા દીકરા સામળિયાનું લગ્ન છે. ભગવાન કહે છે કે કેટલા દિવસની વાર છે? તો નરસિંહ મહેતા કહે છે કે હવે 7 દિવસની વાર છે પ્રભુ. ભગવાન કહે છે કે આટલા વહેલા શું કામ આવ્યા? નરસિંહ મહેતા કહે છે કે આ તો માણેક મને રોજે રોજ કહ્યા કહે કે તમે કોઈ તૈયારી કરતા નથી, હજી સોનું લાવવાનું છે, ઘરેણાં બનાવવાના છે, ઘર દોડાવવાનું છે, રસોઈયાને કહેવાનું છે, રસોઈનું લિસ્ટ બનાવવાનું છે. ભગવાન કહે છે કે 7 દિવસ બાકી છે, તમે આટલા વહેલા કેમ આવ્યા? નરસિંહ મહેતા કહે છે કે આટલો વહેલો આવ્યો એવું નથી, મારી ઈચ્છા તો જાન જોડું તારે જ તમને બોલાવવાની હતી. આ તો રોજે રોજ મને કહ્યા કરે કે કંઈક કરો કંઈક કરો, એટલે હું આજે આવ્યો છું.
ભગવાન કહે છે કે થઈ જશે. નરસિંહ મહેતાને એમના નાતવાળાએ બહિષ્કાર કરેલો કે તારે ત્યાં લગ્ન હશે, અમે કોઈ આવીશું નહીં. નરસિંહ મહેતાએ ભગવાનને પણ કહી દીધું કે અમારી નાતવાળાએ મારો બાયકોટ કર્યો છે, કોઈ આવવાનું નથી. ભગવાન કહે છે કઈ નહીં, નીચેવાળા ના આવે તો ઉપરથી બધાને લઈને આવીશ. ભગવાન જે હતા એમની પાસેથી વચન લઈ વળી પાછા કીર્તન કરતા કરતા એ પોતાના ઘરે આવ્યા. સવાર પડી. નરસિંહ મહેતાની ઝૂંપડી જે હતી એના દ્વાર કોઈ ખખડાવ્યા. દ્વાર ખખડાવ્યા. માણેકબાએ દરવાજો ખોલ્યો. ઉદ્ધવ આવેલા. ઉદ્ધવ કહે છે કે બા, હું રસોઈયો છું, તમારે ત્યાં લગ્ન છે એટલા માટે આવ્યો છું. માણેકબા કહે છે કે તમે અહીંયા આવ્યા છો, તમે મને કહો કે કઈ વસ્તુ આપણે બનાવવાની છે. માણેકબા કહે છે કે તમે બીજી કોઈ ચિંતા ન કરો. માણેકબાને ઉદ્ધવજી કહે છે કે તમે મને જે વિગત આપો એનાથી પણ શ્રેષ્ઠ હું તમને બનાવીને આપીશ બા. ઉદ્ધવજી કહે છે કે બા, આપણે ત્યાં લગ્નમાં કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ તે મને કહો એટલે હું શરૂ કરી દઉં. કાજુ કતરી, બદામ પૂરી, સૂતરફેણી, ગેબર, મેસૂક વગેરેમાંથી શું શું બનાવવાનું છે તમે મને કહો. બા મનમાં વિચાર કરે છે કે ઘરમાં સિંગદાણાના ઠેકાણા નથી અને આ બદામ પૂરી અને કાજુ કતરીની વાત કરે છે. ઉદ્ધવે કહ્યું, બા તમે ચિંતા ન કરો, માત્ર રસોઈની યાદી આપો, બધું થઈ જશે. મહેતાજીએ સાંભળ્યું ઘરમાં કોઈ આવ્યું છે. દરવાજા પાસે આવ્યા. જોયું તો ઉદ્ધવ હતા. આ તો મારા પ્રભુના સખા છે. ઓહો, તમે વૈકુંઠથી આવ્યા. ઉદ્ધવજી ઈશારામાં સમજાવે છે કશું બોલતા નહીં, નકર રહસ્ય ખુલી જશે. મહેતાજીએ પૂછ્યું, ઉદ્ધવ તમારી શું ઈચ્છા છે? ઉદ્ધવે કહ્યું કે મારી ઈચ્છા તો 32 જાતના પકવાન અને 36 જાતના શાક બનાવવાની છે. મહેતાજી કહે છે ખૂબ સરસ, શરૂ કરી દો. મહેતાજીને ક્યાં બિલ ચૂકવવાનું હતું. મહેતાજી અંદર ગયા. થોડી વાર થઈ. બારણું પાછું ખખડ્યું. ભગવાને અર્જુનને મોકલ્યો, જા અર્જુન, મહેતાજીનું ઘર દોડવાનું છે. બોલો મહેતાજીનો વટ કેટલો! ઉપરથી આ બધા નીચે આવે છે. માણેક ગૌરીએ પૂછ્યું, આપ કોણ છો? અર્જુને કહ્યું, બા હું ઘર દોડવા વાળો છું. બોલો ઘરને કયો કલર કરવો છે? ડિસ્ટેમ્બર કરવો છે, ઓઇલ પેન્ટ કરવો છે, પ્લાસ્ટિક પેન્ટ કરવો છે, કયો પસંદ છે? માણેક ગૌરી કહે છે, ભાઈ અહીંયા ચૂનાના ઠેકાણા નથી અને પેન્ટની તું ક્યાં વાત કરે છે? એમ કરો, ઘરમાં ચૂનો લગાડી દો. થોડી વાર થઈ. વાતચીત સાંભળી મહેતાજી બહાર આવ્યા. અર્જુનને જોયો. આશ્ચર્ય થયું. મારા પ્રભુએ એમના સગાને અમારે ત્યાં મોકલ્યા છે. અર્જુનને કહ્યું કે ઉપરથી ઓર્ડર છે, બોલશો નહીં, હું રંગવાળો છું. નરસૈયાને પૂછ્યું, ભાઈ તમારી શી ઈચ્છા છે? અર્જુને કહ્યું, મારે તો આખું જૂનાગઢ દોડવું છે. મહેતાએ કહ્યું કે કામ શરૂ કરો. આખી રાત જૂનાગઢ આખું ગામ જે છે દોડાઈ ગયું. મંડપો બંધાઈ ગયા. આખા નગરમાં દરેક પ્રકારનો શણગાર સજવામાં આવ્યો છે. નાતવાળાઓ ને પહોંચી ન શકાય. નાતવાળા કહે છે આ બધો ઠઠારો તો છે, પણ એની તે જાનમાં કોણ જવાનું છે? ખરેખર જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે સમય આવ્યો. એ સમયે નાગરોમાંથી કોઈ ફરક્યા નહીં. માણેક ગૌરી રડવા લાગ્યા. મહેતાજી
નું કોઈ ઠેકાણું નથી. મહેતાજી, તમે કહે છે કે તમે ફિકાર ન કરો, મારે બધી વાત થઈ ગઈ છે, બધું થઈ જશે. અરે, તમે શું ભરોસે બેઠા છો? કોઈ નહીં આવે તો આપણી ઇજ્જત જશે, આપણું નાક કપાશે. નરસિંહ મહેતાએ ફરી કરતાલ લીધી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એ નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એ નાથ નારાયણ વાસુદેવા. ભગવાનનું નામ સંકીર્તન કર્યું. નરસૈયાનો અવાજ ભગવાનના કાને પડ્યો. ભગવાન લક્ષ્મીજીને કહે છે, જલ્દી કરો. પેલો બૂમો પાડે છે, તૈયાર થતા આટલી વાર થતી હશે, વરઘોડાનો સમય થઈ ગયો છે. ત્યાં તો સાક્ષાત લક્ષ્મીજી કમળા શેઠાણી બન્યા છે. નાકમાં 1 કરોડનો હીરો, હાથમાં રામણ દીવડો. હવે જાનૈયામાં કોણ કોણ આવે છે? તો ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર, આ બધા દેવતાઓ જાનૈયા બનીને આવ્યા. ભગવાન પોતે શામળિયા શેઠ બન્યા છે. લાંબો ડગલો પહેરેલો છે, કોટમાં હીરાના બટન લગાવેલા છે. જાન લઈ ભગવાન સીધા જૂનાગઢ પહોંચ્યા. નાતવાળા જોયા કરે, આ બધાને કોઈ દિવસ જોયા નથી. આ બધા આવ્યા ક્યાંથી? બધાને ક્યાં ખબર હતી કે રેડીમેડ આખી ને આખી જાન વૈકુંઠથી તૈયાર થઈને આવેલી છે. ભગવાન વરઘોડામાં મોખરે ચાલે છે. જાન વેવાઈના ગામે પહોંચી. ત્યાં એવો રિવાજ કે આવનાર વેવાઈને દીકરીના બાપ સાલ ઉડાડે. દીકરીના બાપ નરસિંહ મહેતાનું મોઢું જોયેલું ન હતું. ભગવાન મોખરે હતા. બધી રીતે બબકાદાર દેખાય એટલે છોકરીના બાપને થયું કે આ મારા વેવાઈ છે. સાલ લઈ ભગવાનને ઉડાડવા જાય છે. ત્યારે ભગવાન કહે છે કે ઊભા રહો, ઉતાવળ ન કરો, હું તમારું વેવાઈ નથી. તો આપ કોણ છો? ત્યારે ભગવાને કહ્યું, હું તમારા વેવાઈના પેઢીનો મુનિમ છું, હું ત્યાં નોકરી કરું છું. વેવાઈ વિચારમાં પડી ગયા કે જેની પેઢીનો મુનિમ આવો ભપકાદાર છે, આવો અપ ટુ ડેટ છે, તો મારો વેવાઈ કેવો હશે? ભગવાને કહ્યું, જો પેલા હાડ પિંજર જેવા દેખાય છે ને અને ભજન કરે છે, એ તમારા વેવાય છે. નરસિંહ મહેતા ગામના 4 હરિજનો સાથે હાથમાં કરતાલ લઈ બોલે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એ નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એ નાથ નારાયણ વાસુદેવા. પછી તો શામળિયાનું ધામધૂમથી લગ્ન થયું. એ જોઈ નાગરો આશ્ચર્યચકિત થઈ ગયા. ઇતિહાસના પાને આવું લગ્ન થયું નથી. અહીં હસ્તિનાપુરમાં વિદુરજી ભગવાનને કહે છે કે વિદુરને ત્યાં જે આજે બધા જમવા આવવાના છે, ભગવાનને કહે છે કે મારી લાજ ન જાય. લાજ જાશે મારી તો તું ગુનેગાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. વિદુરજી ભગવાનને કહે છે. વિદુરને ત્યાં કશી તૈયારી નથી. જમવાનો સમય થઈ ગયો. ભગવાને ગરુડને આજ્ઞા કરી કે દ્વારકાના રસોડામાં જે સામગ્રી બની છે એ બધી અહીંયા લાવીને મૂકી દે. ત્યાં તો ગરુડે સપાટો બોલાવ્યો. રસોઈ તો લાવ્યા, પણ સાથે સાથે સોનાના થાળી, વાડકા, લોટા, પાટલા બધું જ સોનાનું લઈ અને વિદુરના આંગણે મૂકી દીધું. બધું ગોઠવાઈ ગયું. દુર્યોધન, એના ભાઈઓ, એમની પત્નીઓ, એમના છોકરાઓ, સાથે સાથે શકુની મામાને પણ લાવ્યો. દુર્યોધન જે છે એ મામાને કહે છે, મામા, આ વિદુરના ઘરમાં સુવર્ણના વાડકા, લોટા, પાટલા બધું ક્યાંથી આવ્યું? જેવો જેનો વિચાર, જેવો જેનો સંગ, એવી તમને સલાહ પ્રાપ્ત થાય. શકુની મામા જે છે
એ કહે છે કે બેટા, તું નાનો હતો, તારા બાપા અંધ, બધો વ્યવહાર વિદુર સાચવે, એટલે તમારા જ આ બધા સોનાના પાટલા, સોનાની થાળી, વાડકા, લોટા બધું તમારું જ છે. દુર્યોધને પોતાના ભાઈઓને કીધું કે ભાઈ આ બધું આપણું જ છે, જમીને બધું લઈને આપણે ત્યાં જ જતું રહેવાનું. વિચાર કરો કે પરમાત્માની કૃપાથી આ બધું થતું હોય, ભગવાનના ભક્તને પરમાત્મા ઉપર કેટલી શ્રદ્ધા, કેટલો ભાવ અને કેટલો વિશ્વાસ. જ્યારે ભગવાનને આપણે આપણું સર્વસ્વ સોંપીએ છીએ ત્યારે પરમાત્મા આપણી લાજ રાખે છે. વિદુર જે છે એમને ત્યાં બધાને પ્રસાદી લીધા બાદ જેમ બધાએ પ્રસાદી લીધી પછી ભગવાને તે વખતે બધાને ભોજન પીરસેલું. ભગવાને જમવાનું બાકી હતું. ભગવાન વિદુરજીને કહે છે કે વિદુરજી, મને પણ ભોજન લેવું છે. વિદુરજી, મને તમારે ત્યાંનું ભોજન લેવું છે. વિદુરજીના ચૂલા ઉપર એક પાત્ર હતું. ભગવાનને કહે છે કે આ તમારા કામનું નથી પ્રભુ. ભગવાન કહે છે મારા કામનું આ જ છે. ભગવાન એ પાત્રમાં ભાજી હોય છે, ભાજી આરોગે છે. ભગવાને વિદુરના ઘરની ભાજી ખાધી અને દુર્યોધનનો મેવો ત્યાગ્યો. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. રામજીએ પણ સબરીના એઠા બોર ખાધેલા. કૃષ્ણએ વિદુરના મનમાં જે ભાવ હતો કે કનૈયો મારે ત્યાં આવે અને આરોગ્ય અને હું જોઉં, એ ભાવ પણ ભગવાને પૂર્ણ કર્યો. ત્યારબાદ જે વિદુર જે છે એ દુર્યોધનને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ દુર્યોધન સમજતો નથી. વિદુરજીનું અપમાન કરે છે. વિદુરજીનું અપમાન થતા વિદુરજી યાત્રા કરવા નીકળે છે. મહાભારતમાં વિદુરજીના ગયા પછી કૌરવોનું પતન થયું અને રામાયણમાં વિભીષણના ગયા પછી રાવણનું પતન થયું. કુટુંબમાં કોઈ સારો વ્યક્તિ હોય તો હંમેશા એનું માન જાળવજો. પછી એ તમારો ભાઈ હોય, તમારા કાકા હોય કે તમારાથી નાના ભાઈ હોય, જે પણ એની સલાહ એ સાચા અર્થમાં આપે તો એને માનજો. નકર પતન થતા કોઈ તમારું અટકાવી નહીં શકે. વિદુરજીનું અપમાન કર્યું દુર્યોધને કે તમે અમારું ખાવ છો અને અમારું જ ખોદો છો. તે અમારું ખાઈ અને પાંડવોના ગુણગાન ગાઓ છો. તમે પાંડવો માટે જ બધું કરો છો. અમારે ત્યાં રહી અને અમારો વિરોધ કરી રહ્યા છો. વિદુરજી જ્ઞાની હતા, મનમાં દુઃખ ન લગાડ્યું, પણ એમને એ જ વખતે પોતાનું જે પદ હતો એનો ત્યાગ કર્યો. યાત્રા કરવા નીકળી ગયા.